ગુજરાત સરકારે વધારેલા જંત્રી દર અંગે વાંધા સૂચનો રજૂ કરવાની આખરી તારીખ 20મી જાન્યુઆરી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ। રાજ્ય સરકારને 10,000થી વધુ અરજીઓ વાંધા સૂચન સ્વરૂપે મળી છે। સૂત્રોના અનુસાર મોટાભાગના સૂચનોમાં જંત્રી દરમાં રાહત આપવા અને એફએસઆઈ વધારવાની માંગ કરાઈ છે। હવે ગુજરાત સરકાર આ સૂચનોના અભ્યાસ માટે એક કમિટીનું ગઠન કરી શકે છે। લગભગ એકાદ મહિના સુધી આ વાંધા સૂચનોનો અભ્યાસ કરાશે। કોંગ્રેસે માંગ કરી કે જંત્રીનો સૂચિત વધારો સરકાર પરત ખેંચે, કેમ કે જંત્રીના સૂચિત ભાવ વધારાથી બાંધકામ ક્ષેત્રે અર્થતંત્રને મોટું નુકસાન થશે, ખરીદનાર વર્ગની કમર તૂટી જશે અને મંદી આવશે। ગુજરાત સરકારે વધારેલા જંત્રી દર અંગે વાંધા સૂચનો રજૂ કરવાની આખરી તારીખ 20મી જાન્યુઆરી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ। રાજ્ય સરકારને 10,000થી વધુ અરજીઓ વાંધા સૂચન સ્વરૂપે મળી છે। સૂત્રોના અનુસાર મોટાભાગના સૂચનોમાં જંત્રી દરમાં રાહત આપવા અને એફએસઆઈ વધારવાની માંગ કરાઈ છે। હવે ગુજરાત સરકાર આ સૂચનોના અભ્યાસ માટે એક કમિટીનું ગઠન કરી શકે છે। લગભગ એકાદ મહિના સુધી આ વાંધા સૂચનોનો અભ્યાસ કરાશે। કોંગ્રેસે માંગ કરી કે જંત્રીનો સૂચિત વધારો સરકાર પરત ખેંચે, કેમ કે જંત્રીના સૂચિત ભાવ વધારાથી બાંધકામ ક્ષેત્રે અર્થતંત્રને મોટું નુકસાન થશે, ખરીદનાર વર્ગની કમર તૂટી જશે અને મંદી આવશે।